આ સંતો ભૂંગ્યો પીટાડે એનાથી જીવ ન જાગ્યો હોય તો શમશાન ક્રિયામાં જાઓ અને ન્યા જઈને તમે જોઈજો એ ખાલી વાંથી આપણી હાલત થાય છે। 3.5 કરોડના બંગલામાં રહેવા વાળો, મખમલના ગાલસા ઉપર બેહવા વાળો, મખમલના સોફા ઉપર બેહવા વાળો, આવી સાહેબી ભોગવેલી તરત કે તૈયારીઓ કરો એટલે કડપના 2 પૂરા આવી છે ભાઈ। અરે થોડું ખડ અને એમાં રૂ વેરીને કે બાપા નામાં હું રહું, હું મારે ઈ પૂછું છે કે જીવતા કોઈથી ઉતા શું 10 મિનિટે હુતા હોય તો ઓછી આંગળી કરો 10 મિનિટે હુતા હોય તો કામ આ હું છે। જો ન્યા બેહો તો ખબર પડે કાલ આપણો વારો છે। આ ગયા એને નથી જોવાનું પણ એની ક્રિયામાં જાવ તો આપણે જોવાનો વારો આવે કાલ આપણો। અરે અરે અને વળી અત્યારે તો બધાય સુખી સંપન્ન, બધાયને બહુ સારું પરમાત્માની કૃપા છે, કોઈને કાંઈ ઘટતું નથી। એકે એકના કિચનમાં ભાઈઓ બહેનો જાય ને એટલે કાજુ, કિસમિસ, બદામ, ગાયનું ઘી, ભડકા બધું પડ્યું હોય અને આવું આ ક્રિયા બની જાય ને એટલે તરત બેનો દીકરીઓ બધા આવી જાય ને એટલે આપણા કુટુંબના મોટેરા હોય ને કે હવે તૈયારીઓ કરજો, લગભગ આવી ગયા બધા। અને અમારા રાજકોટમાં એવી સિસ્ટમ હોય કે હવે ગાડીને ફોન થઈ ગયો એટલે સાણું હરગાવો છોકરાઓ અને તરત તૈયારીઓ કરો એટલે મોટો આગેવાનો એમ કે ઘરમાં લાડવા બનાવો કે છે ને તમે જોયેલું છે। આ તમે જોયેલું છે એની વાત છે। એટલે લાડવો બનાવવાનું કે એટલે અટાણે તો દીકરીઓ સાયન્સ, ટેકનોલોજી, ઇંગ્લિશ મીડિયમમાં ભણીને હારી ગયું હોય, નોકરી કરતી હોય અને એને આપણે તેડાવી હોય ને, દીકરી થતી હોય એટલે આપણે તેડાવી અને ઈ રહોડામાં ઘરમાં બેઠા હોય બાયુ બેનું અને એને એટલું બધું માં વૈયા ગયા, બાપ વૈયા ગયા એટલે એને રુદન હોય, કારણ કે ઋણાનું બંધન છે ને, રુદન હોય અને એમાં આગેવાન માણા એમ કે લાડવો બનાવો એટલે દીકરીને એમ થાય કે હા મારા બા ને મારા બાપુજીને હવે ક્યાં મારે ખવડાવવો છે। એક પ્રીતિ કાજુ, કિસમિસ ને બદામ ઉતારે અને ઘીની કડાઈ મૂકે ને ઘી નાખવાની તૈયારીઓ કરે ને ત્યાં મોટા ડોશી હોય ને એમ કે એવો નહીં, એવો નહીં તે કેવો એટલે તમે અડદિયાના ડબ્બા ભર્યા છે ખાવશો અને આને કેવો તરત જ ભાઈ જોજો થાળીમાં 1.5 કિલો લોટનો ઢગલો કરીને પાણી કરશો ધડાવી અને આપણને પડખામ મૂકશે તમને મને બેને। મારે ઈ પૂછવું છે કે તમે કોઈ દી આટલી ઉંમરમાં કોઈ ખાધો એવો ખાધો તો હું કામે મૂકે છે ઈ જગાડવા માટે। એટલે સતાર મહાત્માએ કીધું ધાન્ય ટણા તે કોઠાર ભર્યા પણ ભાઈ સુખ સાધવા સારું, આમાંથી શેર અનાજનો તું અધિકારી, બાકી બધું પરવારનું। આ વાદળી આકાશમાં આવી અને ચાલી ગઈ પણ જો પ્રભુ ભજન વિના જીવન જીવાતું કે એની જિંદગી ખાલી।